છોટાઉદેપુર ખાતે ચૂલનો મેળો ભરાયો હતો। મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા હતા તો શ્રદ્ધાળુઓ હોળીના ધગધગતા અંગારા ઉપર ચાલ્યા હતા। છોટાઉદેપુર ખાતે ચૂલનો મેળો ભરાયો। આજના કોમ્પ્યુટર અને ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારના આદિવાસીઓએ આજે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી। હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો ઉત્સવ ગણાય છે અને એટલે જ સમગ્ર વર્ષ દરમિયાન પેટીઓ રડવા રાજ્ય કે દેશના કોઈ પણ ખૂણામાં ગયા હોય પરંતુ હોળીનો ઉત્સવ ઉજવવા માદરે વતન ઘરે આવી જાય છે અને હોળી પર્વ અને પશ્ચાત ભરાતા મેળાની મજા માણે છે। આજે છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલ પાછળ કે જ્યાં સરકારી હોળી પ્રગટાવાઈ હતી ત્યાં ચૂલનો મેળો ભરાયો હતો। જેમણે કોઈ પણ કામ માટે હોળી માતાની બાધા લીધી હોય તેઓ પોતાની બાધા પરિપૂર્ણ થાય ત્યારે અહીં હોળીના ધગધગતા અંગારા ઉપર ચાલીને પોતાનો આભાર પ્રકટ કરે છે। સાથે ચૂલના મેળામાં મોટી સંખ્યામાં આસપાસના ગામના આદિવાસી યુવક યુવતીઓ પારંપરિક પોશાક અને વાજિંત્રો સાથે આવી હોળીની પરિક્રમા કરતા નાચગાન કરી બાધાને પૂર્ણ કરી આનંદ માણે છે, જેમાં કેટલાક પોતાની માનતા મુજબ ગરૈયા બનીને પણ આવે છે। આ ચૂલનો મેળો એ આદિવાસી કાળથી ભરાતો આવ્યો છે। છોટાઉદેપુર નજરબાગનો મેં વિજય મારું નામ છે। મારે બાધા હતી 3 વર્ષ થઈ ગયા છે। બાયડી આવી જાય એમ કરીને મેં બાધા લીધી હતી 3 વર્ષ ચૂલ ચાલ્યો તો 2 વર્ષ મારા બાકી છે। બાયડી આવી જાય એની બાધા હતી તો બાયડી આવી જશે, મારે લગ્ન થઈ જાય। मैं छोटाउदेपुरનો જ એક રહેવાસી છું। દર વર્ષે હોળીના બીજા દિવસે અહીંયા ચૂલનો મેળો ભરાય છે જ્યાં દર વર્ષે લોકો જુદી જુદી માનતા મૂકે છે। એમનું માનવું એવું છે કે માનતા મૂકી અને પૂરી થઈ જાય અને એના લીધે માનતા પૂરી કરવા માટે એ લોકો હોળીના એકદમ ગરમા ગરમ અંગારા પર ચાલતા હોય છે। તો મેં બી એક માનતા મેં નાનપણથી અહીંયા પાછળ જ રહું છું તો નાનપણથી જોયું છે જે લોકો બી માનતા મૂકતા હોય એ લોકોની માનતા પૂરી થઈ જાય છે। મેં બી એક માનતા મૂકી હતી અને મારી માનતા પૂરી થઈ ગઈ, તો આજે મેં બી વગર ચપ્પલે આ અંગારા પર ચાલ્યો છું।